अहमदाबाद रोज सवारे 7 to 12। अहमदाबाद का बच्चा बच्चा जानता है कि धोनी ते कीधું એટલે ફાઇનલ। મિર્ચી મોર્નિંગ। જેમ સોનાના દાંત હોય છે એમ સોનાના વાળ હોય તો, જેમ સોનાના દાંત હોય છે એમ સોનાના શૂઝ હોય તો। મને તો આજ સુધી સમજાયું નથી કે આપણને સોનું દેખાડવાનું આટલું બધું ગમે કેમ છે। કેટલાય લોકો ગળામાં ચેઇન પહેરતા હોય ને એવો વજનદાર હોય, જાડો જાડો, હાથમાં બ્રેસલેટ જે હોય જાડી પાડી એકદમ, આંગળીમાં વીંટીઓ સોનાની એકદમ મોટી મોટી, અધૂરામાં પૂરું સોનાનો દાંત હોય। એ માણસ હસે ત્યારે એવો વિચિત્ર લાગે સોનાના દાંત સાથે। આપણી પાસે જે પણ છે એ આપણને દેખાડવું બહુ ગમે છે। મોંઘી ગાડી હોય તો દેખાડો કરવાનો, મોટું ઘર હોય તો દેખાડો કરવાનો, બ્રાન્ડેડ શર્ટ હોય તોય દેખાડો, સોનાના આભૂષણ એમાંય દેખાડો, અરે ઘરમાં જયારે પ્રસંગ હોય ત્યારે તો દેખાડો જ દેખાડો। પ્રસંગનું આયોજન જ એ રીતે કરવામાં આવે કે જો અમારી પાસે કેટલા રૂપિયા છે, કેટલી સંપત્તિ છે। ઇવન રિલેશનશીપમાં કોઈના ઘરે આ પ્રસંગ હોય તો વ્યવહારમાં સોનાની વસ્તુ આપવાનો રિવાજ છે। એમાં એ જે આપ્યું હોય એની જાહેરાત કરવાની પણ પ્રથા છે। કોણે કેટલું આપ્યું એ જાહેર કરવાનું અમુક જગ્યાએ ચલણ હોય છે। સો ઇફ યુ હેવ ઇટ યુ ફ્લોન્ટ ઇટ એ વાળો એટીટ્યુડ હવે સર્વત્ર સોશિયલ મીડિયામાં જોવા મળે છે। ખાલી સોનાની વાત જવા દો, નાની વસ્તુમાં સતત આપણે બીજા પાસેથી તાળીની અપેક્ષા રાખીએ, થમ્સઅપની અપેક્ષા રાખીએ, લાઇકની અપેક્ષા રાખીએ, સતત સામેવાળો આપણા વખાણ કરે એ વખાણ સાંભળવાની અપેક્ષા રાખીએ, સતત આપણને એમ હોય કે કોઈ મારો આ સોનાનો દાંત જોઈને વખાણ કરે। હવે વિચારો, જરા આજ સુધી કોઈને આ ગોલ્ડન ટીથ સુંદર લાગ્યો છે ખરો? નહીં ને? તો એવું જ આપણું આ લાઈક ઉઘરાવાની વૃત્તિનું છે। બીજા પાસેથી સતત પ્રતિભાવની એક્સપેક્ટેશન છેવટે છેલ્લે તો આપણને છીછરા બનાવે છે। એટલે દુનિયાએ કરેલા વખાણ 2 દિવસ ટકે, સોનાનો દાંત 4 દિવસ ટકે, પણ આત્મસન્માન આજીવન ટકે। 7:18 થઈ રહી છે। આજે 10 ઓગસ્ટ 2017 ગુરુવારની સવાર। આખો મોર્નિંગ મંત્ર મને સૂજ્યો મારા છેલ્લા 20 દિવસના અનુભવોમાંથી। મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત। ગુડ મોર્નિંગ માય ડિયર।